એક નહીં 11 મોરારજીભાઈ દેસાઈ ને 22 જવાહરલાલ નહેરુ આવે ને તોય મહાગુજરાતને આવતું તો કોઈ નહીં રોકી શકે. અરે આ તો સિંહનું ચામડું ઓઢીને ગધેડા ચરવા નીકળ્યા છે, પણ ઝાડુ લઈને અમે એમને સાફ કરી નાખીશું. આવું મેં નતું કીધું, મહાગુજરાત આંદોલન દરમિયાન હરિહર ખંભોળજાએ કીધેલું હતું. અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટ પેપરથી આપશે. પ્રજાની તાકાત વડે આપણે દ્વિભાષી મુંબઈના ભૂકે ભૂકા બોલાવી દઈશું. કાં તો મહાગુજરાત લઈશું, કાં તો મોતને ભેટીશું. આવું ઇન્દુલાલ યાજ્ઞિકે કીધેલું હતું મહાગુજરાત આંદોલન દરમિયાન. અને આ મહાગુજરાત આંદોલન, આ ગુજરાતની ભૂમિ જે તમે ભોગવો છો, આ ગુજરાતની ભૂમિ જેના ઉપર તમે ગર્વ કરો છો, આ ગુજરાત આપણને એવી રીતે નથી મળ્યું ભાઈ. એની માટે કેટલાય વીરોએ પોતાની શહીદી આપી છે, પોતાના જીવોની કુરબાની આપી છે, કેટલોય સંઘર્ષ કર્યો છે, ત્યારે આપણને આ ગુજરાત મળ્યું છે. અને આજે આ ગુજરાતનો સ્થાપના દિવસ છે દોસ્તો. ગુજરાતના સ્થાપના દિનની આપ સૌને શુભકામનાઓ વિસ્ડમ પરિવાર તરફથી.